નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો આજના રોજ તમારા માટે એક મહત્વની માહિતી લઈને હું આવી ગયો છું. જેમ કે આપણે થોડાક ટાઈમ પહેલા ઘણા બધા વિડીયો હમણાં નાખી દીધા કે 10માનું ડોક્યુમેન્ટ કઈ રીતે રેડી કરવા, કઈ રીતે ડોક્યુમેન્ટ જોશે કયા કયા, પછી 10માનું ફોર્મ ક્યાંથી ભરી શકાશે, બરાબર. અને આપણે ઘણા બધા બનાવ્યા કે એના મેરી આખું ટાઈમ ટેબલ આપ્યું કઈ રીતે રાઉન્ડ બાર પડશે ને બધું, બરાબર. તો હવે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે ભાઈ સર તમે તો ભરી દેશો અમને ફોર્મ, બરાબર, પણ ઈ કે અમારે પણ અમારી રીતે ભરવા છે, અમને એક પ્રોપર વિડીયો બનાવી દો ને. તો ઘણાના કોમેન્ટ પણ આવતા હતા અને મેસેજ પણ આવતા હતા. તો આપણે આખો આ વિડીયો એના માટે જ બનાવ્યો છે કે ભાઈ બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બરાબર. એટલે કે આખું ફોર્મ હું તમને આમાં ભરીને બતાવીશ. આખું ફોર્મ હે ને આપણે એક ભેગું ના ભરી શકીએ, બરાબર. આ એનું ફોર્મ ભરવા માટે તમારે 3 સ્ટેપ છે. સૌથી પહેલા તો તમારે એટલે હું આજે ભરીશ ને એમાંય 3 સ્ટેપ છે. પહેલા તો તમારે તમારું આઈડી બનાવવું જોઈએ, એટલે કે રજીસ્ટ્રેશન કરવું જોશે. ત્યાર પછી તમારી પ્રોફાઇલ બનાવવી જોશે. ત્યાર પછી તમારે તમારી ડિટેલ નાખવાની જશે, એજ્યુકેશનની ની બધી, બરાબર, એડ્રેસ ને વગેરે બધું, બરાબર. એટલે 3 સ્ટેપમાં આજનું ઈ થાય, બરાબર. એના સિવાય નહીં ઘણા સ્ટેપ છે એ તમને કહું. આખું રજીસ્ટ્રેશન આખું થઈ જાય ને પછી તમારે છે ને અ, એક મેરિટ બાર પડશે. એના પછી આ તો તમારું મેરિટમાં વારો આવે એના માટેની આખી ડિટેલ ભરી છે, બરાબર. મેરિટ બાર પડશે, એમાં તમારું નામ આવશે ને તો તમે આગળ વધી શકશો. નકર પછી એના 2-3 રાઉન્ડ થશે. આપણે ટાઈમ ટેબલમાં નાખ્યું જ છે, બરાબર. આખો વિડીયો બનાવ્યો, ના જોઈએ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે અથવા તમે ચેનલમાં જઈને જોઈ શકો છો. ડોક્યુમેન્ટની કઈ ખબર ના હોય તો એનો પણ વિડીયો બનાવેલો છે, કઈ રીતે રેડી કરવા, ક્યાંથી ફોર્મ ભરાય એનો પણ બનાવેલો. એટલે સૌથી પહેલા તમારે આ ફોર્મ તમે જાતે ભરતા હો, સૌથી પહેલા તમારે ડોક્યુમેન્ટનો વિડીયો જોવાનો જરૂરી છે. કેમ કે એ ડોક્યુમેન્ટ નહીં હોય તમે આ ફોર્મ જ નહીં ભરી શકો, આગળ જ નહીં વધી શકો. એ ડોક્યુમેન્ટ વગર આ કામ હાલશે નહીં, બરાબર. એટલે સૌથી પહેલા તો એ ડોક્યુમેન્ટ રેડી કરો. વિડીયો ના જોયો હોય તો જલ્દી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈ લ્યો. 10માનું ફોર્મ ચાલુ નતા થયા એની પહેલા જ મેં વિડીયો બનાવી નાખ્યો હતો. કેમ કે ઘણા બધા સ્ટુડન્ટને પછી પ્રોબ્લેમ આવે, 10મા વાળા બધા રિઝલ્ટ આવી જાય એટલે બધા એક ભેગા જાય એટલે એમાં જ્યાં તમારા નજીકમાં મામલતદારની ઓફિસ હોય ત્યાં પણ ભીડ થઈ જાય છે, બરાબર. એટલે વહેલો બનાવી લ્યો, તમારો વહેલો ફોર્મ ભરવાની શરૂઆત કરી શકો, બરાબર. વિડીયો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, અથવા તો તમે અમારી ચેનલમાંથી જોઈ શકો છો, બરાબર. અને હવે બીજું તમને વાત કરીએ તો કે આમાં મેં તમને કીધું આ મેરિટમાં વારો આવશે, બરાબર. પછી તમે આનું મેરિટમાં વારો આવે પછી બીજા રાઉન્ડ ના આવ્યું હોય એને રાઉન્ડની વાટ જોવાની. રાઉન્ડમાં વારો આવી જાય તો ઠીક છે. જેનો વારો આવી ગયો એને શું કરવાનું રહેશે, એને વારો આવી જાય એને થોડાક ટાઈમ પછી ચોઈસ ફિલિંગ નો ઓપ્શન આવશે. એ ચોઈસ ફિલિંગ કરવાની રહેશે, બરાબર. કેટલી બધી કોલેજ તમે નાખી શકો, કેટલી બધી બ્રાન્ચ તમે જે નાખી શકો, બરાબર. ચોઈસ ફિલિંગ કરવાની. પછી એની વળી પાછી લિસ્ટ બહાર પડશે કે તમારો વારો આવ્યો છે, તમે કેટલી નાખી, એમાંની કઈ કોલેજમાં તમારો વારો આવ્યો, એને લાઈનમાં ગોઠવાનું રહે. સૌથી પહેલા તમારે જ્યાં જવું ત્યાં, પછી બીજા નંબર ને એકદમ આખું, પછી એનો વિડીયો બનાવીશું. અત્યારે તમને સમજાવતો હોય બેઝિક, બરાબર. અને ઈ મેં તમને કીધું પછી હવે એમાં વારો એનું પાછું લિસ્ટ બહાર પડશે કે અહીંયા તમારો વારો આવ્યો. પછી ઈ કોલેજ તમારું ફાઇનલ થઈ જાય. પછી અહીંયા જઈને તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ટૂંકમાં અહીંયા જઈ અને તમારે શું કરવાનું રહેશે તો કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે અહીંયા જઈને. હવે આપણે આડાઅવળી બીજી વાતો ઘણી કરી લીધી, તમને ઘણી બધી માહિતી પણ આપી દીધી. તો હવે આગળ આપણે વાત કરીએ. આમ તો જો કે આ વિડીયો બહુ લાંબો જ બનશે, મને ખબર છે, પણ તમે લાંબો વિડીયો નહીં જુઓ તો પછી શોર્ટમાં હું સમજાવીશ તો તમને સમજાય નહીં, બરાબર. એટલે હું પૂરેપૂરી ડિટેલથી સમજાવવાનો છું, બરાબર. એટલે લાંબો વિડીયો તો થવાનો જ છે. તમારે જો ફોર્મ ભરવું હોય તો આખો વિડીયો જોવો જ જશે, બરાબર. તો હવે આગળની વાત કરીએ આપણે તો કે આ 10મા પછી તમે ડિપ્લોમાનું ફોર્મ કઈ રીતે ભરવું ને એનો આખો વિડીયો છે, બરાબર. એટલે ઘણા બધા નવા આવી છે એને ખબર નહીં હોય કે આ 10માનું આખું ફોર્મ ભરવું હોય. એસસીપીડીસી ની વેબસાઇટ છે એમાંથી તમે ભરી શકો, બરાબર. એ હમણાં કહું ક્યાંથી લેવાની. એ આખું ફોર્મ ભરવાનો કોમન વિડીયો છે, વાલે ફેર આ જ રીતે છે, બરાબર. તમે આ વરદી પછી જોતા હો આ વિડીયો, અત્યારે જોતા હો કે 2 વર્ષ પછી જુઓ તો એ મેથડ આ જ રહે, ચેન્જ નહીં થાય. જો મેથડ ચેન્જ થાય તો આપણે નવો વિડીયો બનાવશું, બરાબર. અને આ વિડીયો છે એની અંદર મેં તમને જેમ પેલા જણાવ્યું એ રીતે કે તમારું રજીસ્ટ્રેશન થાય. નવો કેન્ડિડેટ છે 10મા પછી, નવા વિદ્યાર્થીઓ છે એને ફોર્મ ભરવાનું છે, એનું રજીસ્ટ્રેશન થાય ફ્રેશમાં. પછી એની પ્રોફાઇલ બનાવતા શીખડાવીશ અને પછી ડિટેલ ને બીજી ભરવાની છે બેઝિક, એ ભરતા શીખડાવીશ. એ ટૂંકમાં રજીસ્ટ્રેશન તમારું આખું થાય આ ફોર્મમાં, બરાબર. કે આ વિડીયોમાં આખું રજીસ્ટ્રેશન થાય. પછી બીજો એક વિડીયો બનાવીશ, આ પાર્ટ 1 છે. પાર્ટ 2માં હું બનાવીશ તો કે એમાં તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી, ફી કઈ રીતે હજી પછી ભરવાની થશે એનો બનશે. અને આ વિડીયો આપણે પૂરો થાય એટલે લાસ્ટમાં 250 રૂપિયા ફી ભરવાની થશે. અને ઓલો વિડીયો બીજો પાર્ટ 2 બનાવીશ, એ પૂરો થાય એટલે લગભગ તમારે 500 રૂપિયા ભરવાના થશે. 500 કે 800 મને બહુ યાદ નથી, લગભગ 500 રૂપિયા ભરવાના થશે, બરાબર. એટલે આ રીતે 2 પાર્ટ બનશે આ વિડીયોના, બરાબર. 2 અથવા તો 3 પાર્ટ બનશે. 3 પાર્ટની અંદર તમારે જોવાનો રહેશે. સૌથી પહેલું સ્ટેપ છે આ થાય તે પછી બીજું સ્ટેપ આવશે, બરાબર. એટલે એ રીતે છે. તો સૌથી પહેલા તમારે ફોર્મ ભરવા માટે આપણે બીજી માહિતી ઘણી આપી દીધી. ફોર્મ ભરવા માટે ક્યાં જવાનું તો કે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર જવાનું, બ્રાઉઝર ઓપન કરવાનું. પછી એની અંદર તમારે લખવાનું રહેશે શું તો કે એસીપીડીસી લખશો.
એટલે આ રીતનું તમારે ઇન્ટરફેસ આવી જશે. અહીંયા શું લખેલ છે? ફર્સ્ટ યર ડિપ્લોમા. બરાબર, એની પર ક્લિક કરશો એટલે પહેલા વર્ષના ડિપ્લોમા વાળા છે એના માટે એડમિશનનું ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એનું છે આખું. બરાબર, આ રીતે બીજી વેબસાઇટમાં તમને લઈ જશે. ત્યાંથી તમારે શું કરવાનું છે તો કે આમાં જઈ અને અહીંયા ઉપર આ આપેલી છે આ વેબસાઇટ, એની પર ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે અને પછી તમારે આ વચલા કઈ ઓપ્શન છે એમાં જઈને અહીંયા કરવાનું રહેશે. જો તમે આ હું આખી ડિટેલમાં એટલે સમજાવું છું કેમ કે આ વિડીયો કોમન રહેશે 3-4 વાર લાગી, તો કદાચ આડાઅવળો ઇન્ટરફેસ ચેન્જ થાય ને વેબસાઇટ બદલાય તો ખબર નથી, પણ તમે આ રીતે ગોતી શકો છો, અથવા તો ડિપ્લોમા એડમિશન લખીને પણ તમે સર્ચ કરીને ગોતી શકો છો. બરાબર, અહીં લગીનું આ પેજ છે, અહીં પહોંચવાની ડાયરેક્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. બરાબર, અત્યારે પણ પછી આગળ તમે આ 2-3 વર્ષ પછી જોતા હો તો ના હાલે તો કઈ ખબર નહીં. બરાબર, એટલે કે અહીં લગી પહોંચવાની તમને લિંક આપી દઈશ. પછી તમારે અહીંથી પહોંચી ગયા એની લિંક હું ડાયરેક્ટ આપી દઈશ. પછી તમારે શું કરવાનું છે? ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એની પર ક્લિક કરવાનું રહેશે. એની પર ક્લિક કરશો તો તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે. અહીંથી તમારે આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. એટલે થોડીક વાર જોશો એટલે તમારું આખું પેજ લોડિંગ થઈ જશે. બરાબર, એટલે અહીંથી તમારે હવે શું કરવા કહે છે તો કે અહીંયા 10માનું તમારું જે રીતે માર્કશીટમાં નામ લખેલ છે એ રીતે તમારું નામ લખો, પપ્પાનું નામ લખો અને મમ્મીનું નામ લખો. પછી તમારી બર્થ ડેટ દાખલ કરો અહીંથી બધામાં અહીં સિલેક્ટ કરી, પછી તમારું જેન્ડર સિલેક્ટ કરો, મેલ ફિમેલ જે હોય. પછી અહીંયાથી તમારા મોબાઈલ નંબર દાખલ કરો, અહીંથી ઈમેલ આઈડી દાખલ કરો. મેં તમને જેમ પહેલા કીધું હતું, તમારો પર્સનલ મોબાઈલ નંબર હશે તો વધારે સારું રહેશે, કેમ કે ઘણી ઘણી તમારા પેરેન્ટ્સ પાસેથી તમારે ફોન લેવો નહીં પડે ઓટીપી માટે. બરાબર, અને ઈમેલ આઈડી તો તમે તમારી નવી તમારા પેરેન્ટ્સના મોબાઈલ નંબરથી પણ બનાવી શકો. એટલે પોતાની ઈમેલ આઈડી તો ફરજિયાત બનાવી લેજો. ભલે તમારા પાસે તમારા પર્સનલ નંબર ના એલાવ કરતા હોય તમારા પેરેન્ટ્સ, તો તમારે પેરેન્ટ્સના મોબાઈલ નંબર યુઝ કરી શકો છો, પણ ઈમેલ આઈડી તમારી પર્સનલ બનાવી લેજો, કેમ કે પેરેન્ટ્સના બીજા મેલ આવતા હોય તો તમારા મેલ વયા જાય. બરાબર, નીચે એના કરતાં તમારી પર્સનલ ઈમેલ આઈડી હશે તો તમને ઓટીપી ને બધું આગળ જીટીયુ વાળા અને બધી જગ્યાએ નાખવાની થશે. એટલે આગળ તો બહુ લાંબી પ્રોસેસ છે આ ઈમેલ આઈડી ની, મહત્વ બહુ છે. એટલે તમારી પોતાની ઈમેલ આઈડી એક મેં તમને ત્યાં બનાવવાનું કીધું હતું, ડોક્યુમેન્ટ બધું સમજાવ્યું નહીં. બરાબર, તો એ ઈમેલ આઈડી અહીંયા દાખલ કરવાની છે અને મોબાઈલ નંબર એમાં ઓટીપી આવશે એ તમારે રાખવાના છે. આગળ જોશે, બરાબર, આગળ જોશે ઓટીપી તમને કહું. અહીંયા તમારી યુઝર આઈડી એટલે કે યુઝર આઈડી કઈ રીતે લખવી એક ડેમો તમને અહીંયા સાઈડમાં લખીને આપી દઈશ. બરાબર, એ રીતે તમે તમારું યુઝર આઈડી લખી શકો છો. અને પાસવર્ડ પણ તમારે એક યુનિક ટાઈપનો રાખવાનો રહેશે. એટલે પેલો એક અક્ષર કેપિટલ, બાકી સ્મોલ ને એક સિમ્બોલ રાખવાનો રહેશે ને થોડાક આંકડા રાખવાના રહેશે. બરાબર, આ રીતે તમારે બે જગ્યાએ સેમ પાસવર્ડ દાખલ કરી દેવાનો રહેશે અને પછી એક કેપ્ચા દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હું ફટાફટ મારી ડિટેલ ભરી દઉં છું. બરાબર, તો આપણે આગળ મળીએ. તો આ રીતે મેં મારી ડિટેલ ભરી નાખી છે. બરાબર, તમારે પણ ભરી નાખવાની છે. પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. મેં થોડીક બ્લર કર્યું છે કેમ કે બીજાની પર્સનલ ડિટેલ છે. સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. બરાબર, હવે અહીંથી જોઈ લેવાનું છે બધું બરાબર છે કે નહીં. બરાબર, બરાબર હોય તો તમારે અહીંયા ફિનિશ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી અને તમારા મોબાઈલ નંબર બંનેમાં ઓટીપી આવી જશે. અને પછી તમારે ઓટીપી અહીંયા મોબાઈલ નંબરનો અહીંયા ઈમેલ એડ્રેસનો અહીંયા દાખલ કરવાનો છે. અને પછી આ કેપ્ચા કોડ છે અહીંયા દાખલ કરી વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. જો ઓટીપી ના આવે તો બંનેમાં રિસેન્ટ ઓટીપી નો ઓપ્શન આપ્યો છે, તમારે પાછો મગાવી લેવાનો રહેશે. તો આ રીતે મેં ફટાફટ ઓટીપી દાખલ કરી દીધા. ફિનિશ એન્ડ વેરિફિકેશન સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જાય. તમારે આનો એક ફોટો પાડી લેવાનો છે, અથવા તો તમારે આને સ્ક્રીનશોટ પાડી લેવો તો પણ ચાલશે. જો તમે મોબાઈલથી ભરતા હો તો મોબાઈલમાં અને લેપટોપમાં પ્રોસેસ સેમ જ રહેશે. એવું કંઈ મૂંઝાવાની જરૂર નથી. બરાબર, કે લેપટોપની જ જરૂર પડે કે એમાં મોબાઈલથી નહીં ભરાય એવું કંઈ નથી. તમે હાથે મોબાઈલથી પણ ભરી શકો છો. બંનેમાં સેમ જ રહેશે પ્રોસેસ. બરાબર, હવે ક્લિક હિયર ટુ લોગિન કમ્પ્લીટ ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, આ જે આવ્યું હતું હમણાં એમાં તમારું નામ અને યુઝરનેમ છે એ લખેલ હતું. બરાબર, એમાં પાસવર્ડ લખેલ નતો. હવે પાસવર્ડ તમે જે રાખ્યો હોય તમારે યાદ કરવાનો રહેશે. બરાબર, હવે પછી અહીંથી તમારે જે પેલું છે એમને સિલેક્ટ રાખવાનું છે. તમારી જે યુઝર આઈડી છે એ દાખલ કરવાની, અહીં તમારો પાસવર્ડ, આ કેપ્ચા કોડ દાખલ કરી સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, તો હું ફટાફટ ક્લિક કરી દઉં છું. અહીંથી તમારું એક સ્ટેપ પૂરું થયું છે. બરાબર, બીજું સ્ટેપ આવશે આગળનું પ્રોફાઇલ બનાવવાનું, એ આગળ જોઈએ આપણે. તો મિત્રો મેં મારો પાસવર્ડ ને કેપ્ચા કોડ ને બધું દાખલ કરી દીધું. સાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે ખુલીને આવી જશે. તમારે આવો કઈ પॉपअप આવે તો ઓકે કરવાનું રહેશે. તમારા મોબાઈલમાં પણ આવો આવશે. બરાબર, ઓકે કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી તમારી પ્રોફાઇલ ઉપર જવાનું રહેશે. બરાબર, સૌથી પહેલો અહીંયા શું છે, ઓપન રજીસ્ટ્રેશન લખેલ છે. બરાબર, જોઈ લેવાનું છે. અહીંથી તારીખ તમારી લખાલ આવી જશે, કયા તારીખથી કઈ તારીખ લગી તમે આમાં ફોર્મ ભરી શકો છો, રજીસ્ટ્રેશન કરી શકો છો. બરાબર, અહીંથી એપ્લિકેશન આવી જશે તમારી. બરાબર, બધું તમે અહીંથી ચેક કરી શકો છો. બરાબર,
તો અહીંથી તમારી પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમે જે પહેલા ભરી હતી ડિટેલ અમુક એ તમારી સામે આવી જશે. બરાબર, આમાં તમારે કંઈ કરવાનું નથી. સેવ ઉપર ક્લિક કરવાનું છે. એકવાર ખાલી ચેક કરી લેજો તમારી ડિટેલ નાખી હતી એ બરાબર હતી કે નહીં. બરાબર, તો અહીંથી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. યસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે પાછો આવી જશે. અહીંથી તમારી કોન્ટેક્ટ ડિટેલ એટલે કે તમારો એડ્રેસ ને એ બધું દાખલ કરવાનું રહેશે. અહીંયા તમારે તમારા પ્રીમિયસનું નામ દાખલ કરવાનું છે. અહીંયા તમારે તમારી કોલોની સિટી લોકેશન દાખલ કરવાની છે. અહીં તમારું વિલેજ અથવા તો સિટીનું નામ દાખલ કરવાનું છે. અહીં ઇન્ડિયા સિલેક્ટ કરવાનું. એ તમારો જે સ્ટેટ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. તો મારે જે છે એ સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ અહીંથી તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે. તમારે જે હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. બરાબર, મારે અત્યારે હાલમાં જામનગર છે. બરાબર, તો જામનગર હું દાખલ કરી દઉં. તમે સર્ચ પણ કરી શકો છો. અહીં તમારે જે પિનકોડ લાગુ પડતો હોય પિનકોડ દાખલ કરવાનો છે. ત્યારબાદ અહીંયા છે તમારો અલ્ટરનેટર, મતલબ કે અહીંયા તમારા પેરેન્ટ્સના મોબાઈલ નંબર તમે દાખલ કરી શકો અથવા તમારી પાસે એના સિવાય બીજો કોઈ નંબર હોય તે તમે દાખલ કરી શકો છો. ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર ને બંને એડ્રેસ સેમ હોય તો અહીંથી ક્લિક કરીને તમે અ, બંને એક જેવા દાખલ કરી શકો છો. અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હું ફટાફટ મારી ડિટેલ બધી ભરી દઉં છું. તો મેં મારી ડિટેલ ભરી દીધી છે. હવે ફટાફટ તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, હવે ત્યારબાદ અહીંયા તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી અહીંયા તમારે તમારી એલસી છે એ અપલોડ કરવાની રહેશે અને એલસીમાં જે નંબર હોય ત્યાં તમારે દાખલ કરવાનો રહેશે. બરાબર, અને બંનેની સાઇઝ તમારે 10 KB થી લઈ અને 100 KB ની વચ્ચે હોવી જોઈએ. ફોટાની સાઇઝ એટલી અને ત્યારબાદ પીડીએફ છે, પીડીએફ ની સાઇઝ 10 KB થી લઈને 200 KB ની અંદર હોવી જોઈએ. બરાબર, હું ફટાફટ મારો ફોટો અપલોડ કરી દઉં છું જ્યાં દાખલ છે ત્યાંથી. બરાબર, તમારે પણ તમારો ફોટો જ્યાં હોય ત્યાંથી સિલેક્ટ કરીને અપલોડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એલસી છે એ દાખલ મતલબ કે અપલોડ કરી દેવાની રહેશે. બરાબર, મેં એલસી પણ અપલોડ કરી દીધી છે. હવે હું એલસી ના નંબર છે એ ફટાફટ દાખલ કરીને ડિટેલ ભરીને પછી ત્યારબાદ સેવ ને પ્રિવિયસ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હવે સેવ એન્ડ પ્રિવિયસ પર ક્લિક કરવાનું રહેશે. બરાબર, અને ત્યાર પછી તમારી સામે તમારી આખી પ્રોફાઇલ ખુલીને આવી જશે. બરાબર, ને તમારે એને વેરીફાઈ કરી દેવાની રહેશે. બરાબર, તો ફટાફટ આપણે વેરીફાઈ કરીને સેવ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંથી સોરી આપણે એને સિલેક્ટ કરી લેવાના રહેશે જે ડોક્યુમેન્ટ છે એને. બરાબર, સિલેક્ટ કરી ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. એમ પૂછશે તમને ડુ યુ સેવ, તમે એને સેવ કરવા માંગો છો તો તમારે ઓકે કરીને આગળ વધવાનું છે. પછી તમારે આખી ડિટેલ તમારી એકવાર વાંચી લેવાની છે. જો બરાબર હોય તો તમારે નીચે જઈ અને આ હોમ ઉપર ક્લિક કરવાનું રહેશે. હોમ ઉપર ક્લિક કરશો એટલે તમે વળી પાછા અહીંયા આવી જશો. અહીંયા જો રજીસ્ટ્રેશન નું કંઈ બાકી બતાવતા હતા એ હવે થઈ ગયું છે. બરાબર, ત્યાર પછી જે અહીંથી તમારે આખું તમારું રજીસ્ટ્રેશન છે ડિપ્લોમાની, મતલબ કે જે કોલેજની અંદર જવાનું છે એની તમારી એજ્યુકેશનની ડિટેલ આગળ ભરવાની થશે. એ 6 સ્ટેપમાં ભરવાની થશે. તો એના વિશે આગળ આપણે વાત કરીએ. અહીંયા ફટાફટ કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ આગળ આપણે ઇન્ટરફેસ જે આવે એ જોઈએ કે કઈ રીતે આગળ બધી ડિટેલ માંગે છે. બરાબર, ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરી ક્લિક હિયર ટુ એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે અને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે. એમાં ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. અહીં જો મેં તમને કીધું એમ 6 સ્ટેપમાં આખું તમારે ફોર્મ ભરવાનું રહેશે. બરાબર, આગળ આપણે ભરીએ કઈ રીતે છે. અહીંયા એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. એ પર ક્લિક કરશો એટલે આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. અમુક ડિટેલ તમારી જૂની જે ભરી હતી હમણાં પ્રોફાઇલમાં આવી જશે. ત્યારબાદ તમારે અહીંથી ડોમેઇન છે એમાં તમારે ગુજરાતના તમે હો, ગુજરાતમાં તમે હાલમાં રહેતા હો તો ગુજરાત ઉપર ક્લિક કરવાનું છે. ગુજરાતથી બહારથી તમે રહેતા હો ને અહીંયા ફોર્મ ભરતા હો ગુજરાતમાં તો અધર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હું ગુજરાતમાં છું એટલે ગુજરાત સિલેક્ટ કરું છું. ત્યારબાદ તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે. એસસી બીસી ઓબીસી જે લાગુ પડતી હોય. બરાબર, એસટી એસસી જે તમને જાતિના દાખલામાં હોય. બરાબર, ત્યાર પછી તમારે આગળ હવે નીચે વહી જવાનું રહેશે. નીચે તમે જો ફિઝિકલ ઇન્ડિકેટર એટલે કે તમારે કઈ વિકલાંગ કેવા કઈ હો તો યસ પર ક્લિક કરવાનું છે અને તમારે નીચે અહીંયા દાખલ કરવાનું છે કેટલા પર્સન્ટેજ તમે વિકલાંગ છો. બરાબર, હું નથી એટલે નો કરીશ. ત્યાર પછી જે તમારે કોઈ તમારા આઈએન એક્સ સર્વિસમાં તમારા કોઈ હોય અથવા તમારા પેરેન્ટ્સ હોય અથવા તો તમે હો તો યસ ઉપર ક્લિક કરવાનું છે અને જ્યાં હોય દાખલ કરવાનું રહેશે. બરાબર, ત્યાર પછી ટ્યુશન ફીમાં તમારે માફી જોઈએ છે એટલે કે ટ્યુશન ફી તમે ભરવાની છે એમાં માફી જોઈએ છે એને કહેવાય TWS. એટલે જે તમે ₹550 ભરવાના થાય છે અત્યારે તો ભરી દેશો, તમે ભરવાના જ થશે પણ એ પાછા તમને રિફંડ મળી જશે અને આગળથી તમારે ભરવાના થશે નહીં. બરાબર, જો જોતી હોય તો તમારે એસ ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, બીજા ભાગે બધા એસ ઉપર જ ક્લિક કરવાનું. જો આ ક્લિક કરશો તો તમારો જો એમાં વારો આવી જશે તો તમારે ટ્યુશન ફી જો 6 મહિને જે 550 ભરવાના થાય છે એ ભરવાના થશે નહીં. બરાબર, 250 જ ભરવાના થશે. ત્યાર પછી છે તમારે અહીંથી ફેમિલી ઇન્કમ, તમારી ફેમિલીની ઇન્કમ કેટલી છે એ સિલેક્ટ કરવાની રહેશે. અહીંથી તમને જે લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. અને ત્યાર પછી નીચે ઓપ્શન છે હેવ યુ પાસ્ડ ટીચિંગ, મતલબ કે આના સિવાયના તમે એક્સ્ટ્રા કોઈ સબ્જેક્ટ પાસ કરેલા છે એવું પૂછે છે. બરાબર, જો કરેલ હોય
તો તમારે તે સિલેક્ટ કરવાના રહેશે, બરાબર. તો અહીંયા હું આવકનો છે તે પેલા ઓપ્શન છે મને તે લાગુ પડે છે, તો એ હું સિલેક્ટ કરી દઉં છું. ત્યારબાદ તમે જો કર્યા હોય કોર્સ તો યસ ઉપર નાખો, પછી નવું ઉપર યસ ઉપર ક્લિક કરશો તો કી કર્યા એના માર્ક ને બધું નાખવાનું થશે. તો હું નવું ઉપર ક્લિક કરું છું. પછી ડુ યુ મતલબ કે તમારા કોઈ પેરેન્ટ્સ છે સરકારીમાં કે એમાં ક્યાંય છે, તો યસ ઉપર સિલેક્ટ કરશો હોય તો તમારે શું કરે છે સિલેક્ટ કરવાનું રહેશે. કોઈ કરતું નથી અમારા કેસમાં, એટલે હું નવું ઉપર ક્લિક કરી દઈશ, બરાબર. ત્યારબાદ તમારે આઈ આઈ મતલબ કે એસઆઈડી નંબર છે તે એસએસસી ની માર્કશીટ છે એની અંદરથી તમારે આવેલો હોય તો તમારે દાખલ કરવાનો છે. જો ના હોય તો તમારે સિમ્પલ 0 લખી અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ ડુ યુ સેવ નો બોક્સ છે, તમારે સેવ ઉપર ક્લિક કરવાનું, મતલબ કે યસ ઉપર ક્લિક કરશો એટલે સેવ થઈ જશે, બરાબર. છે આગળ તમારી બીજી ડિટેલ માગશે કે તમે પાસ શું કરેલું છે ને બધું એ, બરાબર. એજ્યુકેશન ડિટેલ છે એ બધી તમારે ભરવાની. ત્યાર પછી મેં જેમ તમને કીધું એજ્યુકેશનની ડિટેલ દાખલ કરવાની છે, બરાબર. તમારે એમાં સૌથી પહેલા પૂછે છે કે તમે પાસ છો કે શું, તમારું પાસિંગ સ્ટેટસ પૂછે છે, બરાબર. તો જાજા ભાગના બધા પાસ જ હશે તો જ આ ફોર્મ ભરી શકાય, એટલે પાસ ઉપર ક્લિક કરવાનું છે. પછી છે પાસિંગ નું મંથ, તમે કયા મહિનામાં પાસ કર્યું. જાજા ભાગના જે પહેલી ટાઈમમાં પાસ થયા છે એને માર્ચ આવતું હશે, બરાબર. તો માર્ચ સિલેક્ટ કરવાનું રહેશે. પછી કયા યર મતલબ કે કયા વર્ષમાં તમે પાસ કર્યું. જે નવા સ્ટુડન્ટ રહેશે હાલમાં પાસ કરીને આવ્યો હશે એને 2025 આવશે, અને જે સ્ટુડન્ટ જૂના હશે, મારા કેસમાં આ જૂના સ્ટુડન્ટ છે ને હું ફોર્મ ભરું છું એટલે મારે 2020 આવે છે. જે હમણાં પાસ થઈને આવ્યા એને 2025 આવતું હશે, બરાબર. એટલે તમારે જે લાગુ પડતું હોય તમારી માર્કશીટમાં જે યર લખ્યું હોય તમારે દાખલ કરવાનું છે, યર અને મંથ જે લખ્યું હોય, બરાબર. ત્યાર પછીનું છે તમારો અહીંયા સીટ નંબર અને રોલ નંબર પૂછે છે, બરાબર. તમારો રોલ નંબર અને સીટ નંબર છે તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. તો આપણે ફટાફટ દાખલ કરી દઈએ જે આપણો સીટ નંબર છે તે, બરાબર. જાજા ભાગે 10મા વાળા આવી છે એને આગળ સી આવતો હોય છે, બરાબર. તો તે તમારે દાખલ કરવાનો છે, એને મૂકી નથી દેવાનો, બરાબર. તો હું ફટાફટ મારો જે સીટ નંબર છે એ દાખલ કરી દઉં છું. પછી આગળ આપણે જોઈએ તો મેં મારો સીટ નંબર દાખલ કરી દીધો છે, બરાબર. એ તમારે એકવાર વેરીફાઈ પણ કરી લેવાનો છે, બરાબર. એસએસસી માં ફાસ્ટ, બરાબર, એવું પૂછ્યું છે તમને. એસએસસી પાસ અટેમ્પ એટલે કે તમે કેટલી ટ્રાયમાં પાસ કર્યું, પહેલી ટ્રાયમાં, બીજી ટ્રાયમાં, બરાબર. અહીંયા જેને માર્ચ નહીં આવતું હોય, બરાબર, એને બે ટ્રાય કઈ રીતના આવતું હોય છે, ને જેને માર્ચ આવી છે એને પહેલી ટ્રાયમાં થઈ ગયું છે. અને એવું હોય કે ભાઈ આ વર્ષે પાસ ના થયું ને આવતા વર્ષે એને એવું પણ બની શકે 3-4 આવતું હોય, બરાબર. જેટલી ટ્રાયમાં તમે એસએસસી પાસ કર્યું, તમારા ટ્રાયલ નું સર્ટિફિકેટ રહેશે એમાંથી તમારે જોઈ અને અહીંયા દાખલ કરવાનું રહેશે, બરાબર. પછી તમારે કઈ બોર્ડમાંથી તમે આ પાસ કર્યું છે 10મું, બરાબર. ગુજરાત બોર્ડ જાજા ભાગના આવી છે એને આવતું હોય છે, બાકી જેને જે લાગુ પડતું હોય એ તમારે દાખલ કરવાનું રહેશે, બરાબર. તો હું અહીંયા ગુજરાત લખીને સર્ચ કરું છું તો ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી કરીને છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. એને જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે, બરાબર. મારા કેસમાં ગુજરાત લાગુ પડે છે એટલે હું તે સિલેક્ટ કરું છું. પછી તમારો જિલ્લો કયો હતો પાસ કર્યો એનો, બરાબર. જામનગર હતો કે પછી મતલબ કે તમારો જે જિલ્લો લાગુ પડતો હોય, બરાબર. મારા કેસમાં જામનગર છે તો હું એને શોધી અને જામનગર દાખલ કરીશ, બરાબર. તો હું જામનગર જોઈ લઉં છું. સોરી, આમાં તમારે સ્ટેટ છે એટલે આમાં તમારો ગુજરાત જ આવશે, બરાબર. અહીંયા મતલબ કે કયા રાજ્યમાંથી તમે પાસ કર્યું છે, બરાબર. ત્યાર પછીનું છે અહીંયા અહીંયા તમારે જિલ્લો દાખલ કરવાનો રહેશે, બરાબર. તમે કયા જિલ્લામાંથી પાસ કર્યું. તો મારા કેસમાં જામનગર છે તો હું જામનગર દાખલ કરું છું, બરાબર. પછી તમારા સ્કૂલનો ઇન્ડેક્સ નંબર જો તમને ખબર હોય તો તમે દાખલ કરી શકો છો, નકર તમે સ્કીપ કરી શકો છો, બરાબર. ત્યાર પછીનો છે તમારું રિઝલ્ટ મોડ, બરાબર. રિઝલ્ટ કઈ રીતે તમને મતલબ કે રિઝલ્ટ મોડ કઈ રીતે છે, પર્સન્ટેજમાં છે, ગ્રેડમાં છે, આપણે બધાને પર્સન્ટેજમાં જ આવે છે ગુજરાતમાં, એટલે એ સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. બીજા કોઈને અલગ અલગ આવતું હોય. મેક્સિમમ માર્ક કેટલા છે, તમારે વધુમાં વધુ માર્ક કેટલા હતા અને મિનિમમ માર્ક તમને એમાંથી કેટલા આવ્યા હતા, બરાબર. આપણા કેસમાં 600 છે, જે અત્યારના નવા સ્ટુડન્ટ છે એને ઘણાને 700 પણ આવે છે. તો તમારે જે હોય એ દાખલ કરવાના છે. એમાંથી તમને કેટલા માર્ક આવ્યા છે એ તમારે અહીંયા દાખલ કરવાના રહેશે, બરાબર. એ દાખલ કરશો એટલે તમારા પર્સન્ટેજ ઓટોમેટિક એટલે કે ટકા તમારા છે એ ઓટોમેટિક લખાઈને આવી જશે. તમારે એકવાર વેરીફાઈ કરી લેવાના છે. ત્યારબાદ તમારે નીચે વયું જવાનું છે. અહીંથી તમારે મેથ્સમાં તમે પાસ છો, બધા લગભગ બધા સબ્જેક્ટમાં પાસ હશે તો જ આ ફોર્મ ભરી શકો, બરાબર. એટલે બધામાં પાસ છે એમ સિલેક્ટ કરી નાખવાનું છે. જો ફેલ હો તો તમારે ફેલ સિલેક્ટ કરવાનું. ફેલ હશે તો આ ફોર્મ તમે આગળ ભરી શકશો નહીં, બરાબર. આમાં પણ તમારે મેથ્સના મેક્સિમમ માર્ક કેટલા હતા તે દાખલ કરવાના છે. બધામાં લગભગ 100 જ આવશે, બરાબર. 70 બધા એમ કહેતા હશે કે 70 કે 80 માર્કનું આપણે આનું પેપર હોય છે તો 100 કેમ આવ્યા, તો કે બાકીના ઇન્ટરનલ છે એ પણ ઇન્ક્લુડ થઈને આમાં તમારે લખવાના હોય છે, બરાબર. હવે મેથ્સના જેટલા માર્ક છે 100 માંથી કેટલા આવ્યા એ આપણે જોઈ અને આમાં દાખલ કરી દેવાના રહેશે, બરાબર. મેથ્સમાં કેટલા છે તો કે ફૂદડી હોય તો તમારે એ પણ ઇન્ક્લુડ કરી નાખવાની છે, એટલે બરાબર ફૂદડીનો સરવાળો કરી નાખવાનો છે જેટલી હોય. તો મારા મેથ્સના માર્ક થાય છે ફૂદડીને બધું ઇન્ક્લુડ કરતા 41, બરાબર. એટલે કે જે સ્ટુડન્ટ છે એના, બરાબર.
ત્યાર પછી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનમાં તમારે કેટલા માર્ક આવ્યા છે, બરાબર, એ તમારે અહીંયા દાખલ કરવાના રહેશે. તો મારા કેસમાં છે 67, તો હું 67 દાખલ કરી દઉં છું, બરાબર. ત્યાર પછીનો છે સબ્જેક્ટ ઇંગ્લિશ. ઇંગ્લિશમાં તમારે જેટલા માર્ક આવ્યો હોય 100 માંથી એ તમારે વિદ્યાર્થી મિત્રો દાખલ કરી દેવાના રહેશે, બરાબર. મારા કેસમાં મારે ફુદડી છે, બરાબર, તો ફુદડી પણ ઇન્ક્લુડ કરવાની છે, એટલે કે જેટલા હોય એટલા તમારે દાખલ કરવાના છે, બરાબર. આ સ્ટુડન્ટને ફુદડી બે સબ્જેક્ટમાં છે, એટલે અ, આ રીતે આવે છે. ફુદડીનો સરવાળો કરી નાખવાનો, જેટલા હોય બીજા એ અને ફુદડી હોય એનો પ્લસ કરી નાખવાના, બરાબર. એ ટોટલ થાય એ તમારે દાખલ કરવાના છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમને શું છે સેવ કરવા માંગો છો તો તમારે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. ને યસ ઉપર ક્લિક કરશો એટલે આપણે બીજા નંબરનું સ્ટેપ પણ પૂરું થઈ જશે એજ્યુકેશનનું, બરાબર. ત્યાર પછીનું આપણે જે અહીંયા સોરી સ્કૂલ ઇન્ડેક્સ નંબર છે એ તમારે ફરજિયાત દાખલ કરવાનો રહેશે, બરાબર. તો હું મારામાં જોઈ અને દાખલ કરી દઉં છું. તો મતલબ કે સ્કૂલ ઇન્ડેક્સ નંબર છે તમારી સર્ટી તમને જે એલસી તો એમાં ઉપરના ભાગે લખેલા હશે ક્યાંક, બરાબર. એ તમારે જોઈ અને અહીંયા દાખલ કરવાનું રહેશે, બરાબર. એ દાખલ નહીં કરો તો તમારું ફોર્મ આગળ જશે નહીં, બરાબર. હું ફટાફટ મારા જે સ્કૂલ ઇન્ડેક્સ નંબર છે એ દાખલ કરી દઉં છું. અને ત્યાર પછી આપણે નીચે વહી જઈને સેવ એક્સ ઉપર ક્લિક કરીને યસ ઉપર ક્લિક કરશો આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર. તો થોડુંક લોડિંગ લેશે અને તમારી એ ડિટેલ ભરાઈ જશે. પછી મેં તમને આપણે જે પેલા એડ્રેસ ભર્યો તો એમને સેમ આવી જશે અને તે બરાબર હોય તો તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને યસ ઉપર ક્લિક કરવાનું છે. જો કાંઈ ફેરફાર હોય તો તમારે આમાં એડિટ પણ કરી શકો છો. હવે આ આપણી ડિટેલ ભરાઈ ગઈ છે. હવે આગળ વધીએ આપણે એના પછીનું સ્ટેપ છે એ આગળ જોઈએ શું છે. થોડી વેબસાઇટ લોડિંગ છે. એના પછીનું સ્ટેપ છે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, બરાબર. તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એ અહીંયા એના જે નંબર આપેલા હોય ડોક્યુમેન્ટમાં એ નંબર દાખલ કરવાના છે. ત્યારબાદ અહીંથી અપલોડ કરવાનું છે, બરાબર. આપણે બે અપલોડ કરી દીધા પ્રોફાઇલ બનાવી ત્યારે ફોટોગ્રાફ અને એલસી, તો એ અહીંયા અપલોડ થઈને આવી જશે. ત્યાર પછીનું છે જો અહીંયા લખેલ છે સૂચના કે આફ્ટર એટલે કે 1/4/23 નું તમારે આવકનો દાખલો જોશે. એનાથી જૂનું હોય છે તો નહીં હાલે, બરાબર. આ નિયમ પ્રમાણે તમારે દાખલો એ પ્રમાણે કઢાવવાનો રહેશે. જો ના હોય તો તમારે પાછો કઢાવવાનો રહેશે. તો એક તમે ખાસ જોઈ લેજો, બરાબર. આ થોડુંક અપડેટ થઈ ગયું છે. મેં જ્યારે વિડીયો બનાવ્યો હતો મતલબ કે ડોક્યુમેન્ટનો એનો ત્યારે આવું હતું નહીં. એને કરવું તમને ખાસ જણાવો. જો અહીંયા એમાં છે અને નોન ક્રિમિનલમાં પણ લખેલ છે 1/4/23 નો પછી આપેલો હોય એ નોન ક્રિમિનલ જોશે, એટલે જેને એ લાગુ પડતો હોય એ પણ જોઈ લેવાનું છે. અને ત્યાર પછી છે જાતિનો દાખલો, એ પણ તમારે એમાંથી નંબર જોઈને દાખલ કરીને અપલોડ કરી દેવાનું છે. આપણે આ ડિટેલ છે એ પ્રમાણે તમારે કાયદેસર હોવું જોઈએ, નકર નહીં ચાલે, બરાબર. તો આ રીતે હું મારા ફટાફટ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું. એ ટૂંકમાં આ પોર્ટલ વાળાએ જાતે જ તમને કહી દીધું છે કે આ તારીખ પછી કઢવા લઈશે તો તમારો એ દાખલો છે એક્સપાયર થઈ ગયો છે, તો એમાં માન્ય નહીં ગણાય, બરાબર. એટલે બીજું કંઈ છે નહીં, શું આનો એ જ છે. એટલે એ તમારે શાંતિથી જોઈ લેવાનું છે કે એના જૂનો હોય તો તમારે નવો કઢાવવાનો રહેશે, બરાબર. તો એ જોઈ લેજો. હું ફટાફટ હવે મારા ડોક્યુમેન્ટ અપલોડ કરીને ત્યાર પછી આગળનું આપણે ઇન્ટરફેસ જોઈએ કઈ રીતનું છે. હવે તમને એક સેમ્પલ દેખાડી દઉં કઈ રીતે અપલોડ કરો. તો આ રીતે તમારે તમારો જે ડોક્યુમેન્ટ હોય એના ઉપરની તરફ કે ગમે એનો નંબર લખેલો છે, બરાબર, એ દાખલ કરવાનો છે. પછી અહીંથી ચૂઝ ડોક્યુમેન્ટ ફાઇલ ઉપર ક્લિક કરી જ્યાં તમે તમારું ડોક્યુમેન્ટ રાખ્યું હોય ત્યાંથી એને સિલેક્ટ કરી અને ઓપન અથવા તો અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું. અને આની પર ક્લિક કરશો પ્રીવિયસ અપલોડ ઉપર એટલે તમારું ડોક્યુમેન્ટ આ રીતે ખુલી જશે. પછી સેવ ઉપર ક્લિક કરી અને એને ફાઇનલ અપલોડ કરી દેવાનું રહેશે. થોડીક વાર રાહ જોશો એટલે આ રીતનું લોડિંગ થઈ જશે, બરાબર. મારા બધા ડોક્યુમેન્ટ હવે અપલોડ થઈ ગયા છે, બરાબર. આ રીતે તમે તમારા પણ કરી શકો છો. હવે તમારે આખું તમારું ફોર્મ ખુલીને આવી જશે. તમારે ફાઇનલ સબમિટ જોવાનું રહેશે, બરાબર. એટલે એકવાર તમારે તમારું આખું ફોર્મ જોઈ લેવાનું રહેશે. તો હું પણ ફટાફટ મારું આખું ફોર્મ જોઈ અને નીચે જઈ અને આની પર ક્લિક કરીને ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો હું ફટાફટ જોઈ લઉં છું મારું ફોર્મ આખું. તો હવે મેં મારું ફોર્મ આખું વેરીફાઈ કરી લીધું છે. હવે ત્યાર પછી આ ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ એન્ડ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરી ત્યારબાદ યસ નો ઇન્ટરફેસ આવશે. અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર. એટલે આ રીતનો તમને જોવા મળી. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે પેમેન્ટ કરવાનું રહેશે, બરાબર. ફાઇનલ એના માટે તમારે અહીંથી ફી પેમેન્ટ ઉપર વયું જવાનું રહેશે, બરાબર. અને તમારે એની પહેલા એકવાર ફોર્મ જોવું હોય તો તમે જોઈ પણ શકો છો. આ રીતનો ઇન્ટરફેસ આવશે. 250 રૂપિયા તમારે પેમેન્ટ કરવાનું થશે, બરાબર. તો આ ચોરસ ઉપર ક્લિક કરી ત્યારબાદ પે ફી ઉપર ક્લિક કરવાનું રહેશે. એની પર ક્લિક કરશો એટલે તમને થોડીક વાર રાહ જોશો. આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળી જશે. તમારે પેમેન્ટ કઈ રીતે કરવું છે બધું આવશે કે કેટલા રૂપિયા ફી છે, આ ડેટ છે, આ જણાનું ફોર્મ છે, બધી ડિટેલ તમારી સામે આવી જશે. એપ્લિકેશન નંબર, તમારું નામ ને ડેટ ઓફ બર્થ બધી તમારી સામે ડિટેલ આવી જશે, બરાબર. ત્યારબાદ પ્રોસીડ એન્ડ પે ફોર, બરાબર, એની પર ક્લિક કરશો એટલે તમને આખેનો ઇન્ટરફેસ આવી જશે જ્યાં તમે ક્યુઆર કોડથી અથવા ગમે એ માધ્યમથી પેમેન્ટ કરી શકો છો. એટીએમથી કરવું તો અહીંથી, પછી ડેબિટ ક્રેડિટ કાર્ડથી કરવું હોય તો એટીએમથી કરવું હોય તો પછી નેટ બેન્કિંગથી કરવું હોય કે પછી યુપીઆઈથી. હું યુપીઆઈની મેથડ સિલેક્ટ કરીશ અને જનરેટ ક્યુઆર ઉપર ક્લિક કરી ક્યુઆર કોડ સ્કેન કરી અને પેમેન્ટ કરીશ, બરાબર. તમારે પણ તમને જે મેથડ અનુકૂળ લાગે
એનાથી તમે પેમેન્ટ કરી શકો છો અને તમારી ફીસ ભરી શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું થશે, ઓફલાઈન કંઈ થાય નહીં કરવાનું, બરાબર? એટલે તમારે જોઈ લેવાનું છે. ઓનલાઈન તમારે વ્યવસ્થા હોય એ રીતે તમારે કરવાનું છે. કાં તો એટીએમ કાર્ડથી કરી શકો છો, અથવા તો આ રીતે તમે ગૂગલ પેથી પણ કરી શકો છો. મારું પેમેન્ટ ડન થઈ ગયું છે, એટલે થોડીક વારમાં વેબસાઇટે પણ લોડિંગ લઈ લીધું છે, બરાબર? એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને સક્સેસફુલ તમારું પેમેન્ટ થઈ ગયું છે, તો સક્સેસફુલ લખેલ આવી જશે. હવે ગો બેક ઉપર તમારે દબાવવાનું રહેશે. એની પર દબાવશો તો તમારું આખે આખું એપ્લિકેશન છે એ તમારી સામે આવી જશે. તમારે આખે આખી ડિટેલ ભરાઈ ગઈ છે. હવે અહીંથી તમે તમારી ડાઉનલોડ છે એ તમે કરી શકો છો. વ્યૂ, ડાઉનલોડ ને બધું તમે અહીંથી આખે આખું ડાઉનલોડ કરી શકો છો. પછી આગળ તમને અમુક ટાઈમ આવશે ત્યારે શું કહીએ આપણે, પેલા રાઉન્ડનું ને એનું બધું તમે જોઈ શકો છો. ચોઈસ ફિલિંગ કરવાની આવશે ત્યાં ચોઈસ ફિલિંગ કરી શકો છો. અને આ તમારી છે ઓલી ફોર્મ ભર્યું એની રિસીપ્ટ, એટલે કે આખે આખું ફોર્મ છે એને તમારે ડાઉનલોડ કરી અને તમારી પાસે સાચવીને રાખી લેવાનું રહેશે, બરાબર? અને આ છે તમારે ગમે ત્યારે કોલેજે જશો ત્યારે અહીંયા આપવાનું થશે. એટલે આ એક ખાસ કરીને તમારે આની એક પ્રિન્ટ આઉટ ટેક કરી લેવાની રહેશે, બરાબર? તો આ રીતે તમે આખે આખું તમારું ફોર્મ પ્રોસીડ કરી શકો છો. આખે આખું તમારું ફોર્મ ભરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી અને ફોર્મ પણ તમે ભરી શકો છો, બરાબર? અને આ આપણો પેલો ભાગ હતો, એટલે કે પાર્ટ 1 હતો. આમાં તમને આખે આખું ફોર્મ કઈ રીતે ભરવું, તમારી ડિટેલ કઈ રીતે નાખવી, એજ્યુકેશન ડિટેલ કઈ રીતે ફિલ કરવી, એ તમે શીખ્યું, બરાબર? હવે આગળનો ભાગ આવશે એમાં તમે જોશો કે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી, આગળ કોલેજે કઈ રીતે પ્રોસેસ કરવી, બરાબર? હવે આગળ આગળ જેમ જેમ પ્રોસેસ આવશે ફોર્મની એ રીતે તમને હું કહેતો જઈશ. એનું આપણે વિડીયો પણ અલગથી બનાવ્યો હતો, ક્યારે કઈ મેથડ આવશે, બરાબર? એ તમે જોઈ શકો છો, બરાબર? અને બાકી તમે જણાવીએ તો કે આના પછીના જે રાઉન્ડ ને ચોઈસ આવશે એ પણ અમે તમને શીખવાડશું કઈ રીતે કરવાનું છે. અને જો કોઈ વિદ્યાર્થીને ફોર્મ ભરવું હોય અમારી પાસે તો અમારો કોન્ટેક્ટ કરી વોટ્સએપ ગ્રુપનો એ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો અમને મેસેજ કરે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ને બાકી તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર પણ મળી જશે. અહીંયાથી તમે ડાયરેક્ટ પણ મારો કોન્ટેક્ટ કરી શકો છો. જો ના પાડવો હોય તો ગ્રુપ એડમિટનો, તમે જીટીયુનું ગ્રુપ હોય અથવા તો ફોર્મ ભરવાનું ફોર્મ હેલ્પ કરીને ગ્રુપ હોય છે એમાં એડમિટ છે, એનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીં સુધી રાખીએ અને હવે મળશે આવા નવા એક નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે માહિતીપૂર્વક, એટલે કે ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને, બરાબર? ત્યાં સુધી ટાટા બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે.